જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો આજે ફરી તમારા માટે ગીતાજીની એક નવી વાર્તા લઈને આવી છું. તો બાળકો, અત્યાર સુધી આપણે ગીતાજીના ચોથા અધ્યાય સુધીની વાર્તાઓ સાંભળી. ચોથા અધ્યાયમાં ભગવાન આપણને કહે છે કે આપણા સાદા કાર્યો એટલે કે રોજના કાર્યો પણ નિત્ય યજ્ઞ રૂપે કરવા જોઈએ. મારા સ્વાર્થનું કામ નથી, ઇદમ ન મમ, એમ કરીને કરવા જોઈએ. અને આવા યજ્ઞથી કામ ક્રોધને જીતી શકાય છે, કારણ કે કામ એટલે સ્વાર્થ અને યજ્ઞ એટલે ત્યાગ. અને આવા યજ્ઞથી પ્રભુ પ્રસન્ન થાય છે. તો બાળકો, આ સાંભળી અને અર્જુન હવે 5મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, હું ત્યાગ તો કરી રહ્યો હતો. અરે, મેં યુદ્ધનો ત્યાગ જ તો કર્યો હતો. મારે રાજ્ય ન જોઈએ એમ જ કહ્યું હતું. અને ત્યારે તમે મને કહ્યું કે તે ખોટું છે, અને હવે તમે કહો છો કે ત્યાગ સારો છે. અરે, જો ત્યાગ કરવો સારો હોય તો પછી હું યુદ્ધ શા માટે કરું? અર્જુનની આ વાત સાંભળી ને કૃષ્ણ ભગવાન હસ્યા. અને પછી તેમણે અર્જુનને સમજાવ્યું, અરે, આનો મતલબ તને ત્યાગનો અર્થ જ સમજાયો નથી અર્જુન. તેથી જ તું આમ બોલે છે. જો, ત્યાગનો બીજો શબ્દ છે સંન્યાસ. પણ એ યાદ રાખ કે સંન્યાસ એટલે કર્મ ત્યાગ નહીં. સંન્યાસ એટલે કર્મ છોડી દેવા એવું નહીં, પરંતુ સંન્યાસ એટલે હુંપણાનો ભાવ દૂર કરવો તે. કામ કરવું પણ હુંપણું એટલે કે અહંકાર ન રાખવો, એ જ સંન્યાસ. આ સાંભળી અર્જુને કહ્યું, પણ પ્રભુ, આ હુંપણાનો ભાવ કઈ રીતે છોડી શકાય? એટલે કૃષ્ણ ભગવાને કહ્યું, તો અર્જુન, આ વાત સમજાવવા ચાલ હું તને એક વાર્તા સંભળાવું છું. તો બાળકો, ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લેવામાં આવી છે કથારૂપ ગીતા નામના પુસ્તકમાંથી. અને વાર્તાનું નામ છે સંગઠન શક્તિ. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એક ખૂબ મોટું ગામ હતું. આ ગામમાં 4 બળદ રહેતા હતા. આ 4 બળદ રોજ જંગલમાં ચરવા જતા હતા. આ જંગલ ગામની પાસે જ હતું. આ 4 બળદ પાક્કા મિત્રો હતા. એઓ તો જ્યાં જાય ત્યાં હંમેશા સાથે જ હોય. હવે એકવાર બન્યું એવું કે આ 4 બળદ જંગલમાં ચરવા ગયા હતા. અને ત્યાં તેમને એક વાઘ જોઈ ગયો. આ 4 બળદ તો એકદમ હટ્ટા કટ્ટા હુષ્ટપુષ્ટ હતા. એને જોઈ ને વાઘને થયું, આમનો શિકાર કરવા જેવો છે. જોને, 4 જણા કેવા હુષ્ટપુષ્ટ છે. એમનો શિકાર કરીશ તો મને ખૂબ બધું ખાવા મળશે. આમ વિચારી અને વાઘ તો દબાતા પગલે ધીરે 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 બળદોની પાસે ગયો, ખૂબ નજીક. અને છુપાઈને બળદનો શિકાર કરવાનો લાગ શોધવા લાગ્યો. અને એમ ને એમ એ ધીરે ધીરે બળદોની નજીક જઈ રહ્યો હતો. પણ ત્યાં જ આ બળદોને વાઘનો અવાજ સંભળાઈ ગયો. અને જેવો અવાજ સંભળાયો કે આ 4 જણા તરત ભેગા થઈ ગયા. અને 4 બળદ 4 દિશામાં પોતાનું મોઢું રાખીને લગોલગ અડીને ઊભા રહી ગયા. હવે આ જોઈ ને વાઘને ક્યાંથી હુમલો કરવો તેની સમજ ના પડી. જે બાજુથી હુમલો કરવા જાય ત્યાં પ્રત્યેક બળદ પોતાના શિંગડા સજ્જ રાખીને ઊભો હોય.
શું કરવું, શું ના કરવું એ વાઘ વિચારી ના શક્યો અને એ તો તણામ કરીને છલાંગ લગાવી અને બળદોનો શિકાર કરવા ગયો. પણ ત્યાં જ એ બાજુની દિશામાં ઉભેલા બળદે પોતાના શિંગડા ચાંગ કરીને મારી અને વાઘને પાછો ધકેલ્યો. આમ ચારે બળદોએ વાઘને પોતાના શિંગડાઓ ભોંકી ભોંકીને ઘાયલ કરી નાખ્યો અને છેવટે એ વાઘને ભાગવું પડ્યું. આ જોઈ અને ચારેય બળદો ખૂબ ખુશ થયા અને પછી ફરી જંગલમાં નિરાંતથી ચરવા લાગ્યા. પછી તો આવું એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં ને કેટલીય વાર બન્યું કે આ ચાર બળદો ઉપર વાઘે શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હોય પણ ક્યારેય વાઘને સફળતા મળી નહોતી. કારણ કે આ ચારેય બળદો ભેગા મળીને એનો મુકાબલો કરતા હતા. હવે એકવાર બન્યું એવું કે આ વાઘ જ્યારે આ બળદો પર હુમલો કરી રહ્યો હતો ત્યારે દૂર ઝાડીમાંથી એક શિયાળ આ જોઈ ગયો. આ જોઈ અને તેને એક યુક્તિ સૂજી અને પછી તે વાઘ પાસે ગયો અને વાઘ પાસે જઈને કહ્યું એને, વાઘભાઈ, હું એક યુક્તિ કરું છું. તમારે આ બળદોનો શિકાર કરવો છે ને, તો હું એમાં તમને મદદ કરી શકું છું. મારા પાસે એવી યુક્તિ છે કે આપણે આ બળદોને અંદરો અંદર લડાવી અને પછી મારશું. તેઓ એકલા પડશે એટલે સહેલાઈથી એક એક બળદનો શિકાર કરી શકાશે તમારાથી. પણ આના માટે તમારે મારી એક શરત મંજૂર રાખવી પડશે. વાઘે કહ્યું, શું શરત છે તારી? આ સાંભળી શિયાળ બોલ્યું, તમારે શિકાર કરીને મને જમવા બોલાવવો પડશે. રીતસરનું ભોજન માટે મને નિમંત્રણ આપવું પડશે. વાઘને તો શિકાર મળવાનો હતો એ જાણીને આનંદ હતો એટલે તે તો તરત જ આ શરતને મંજૂર કરીને બોલ્યો, હા, મંજૂર છે મને. ને પછી આ શિયાળ તો હવે બળદ પાસે આવ્યું બીજા દિવસે અને એક પછી એક ચારેય બળદો સાથે મળતું અને વાતો કરતું અલક મલકની. આવું તો આ શિયાળે કેટલાય દિવસો સુધી કર્યું અને આમ ને આમ બળદોને તો આ શિયાળ પોતાનું મિત્ર લાગવા લાગ્યું. એ ચારેય બળદ હવે તો આ શિયાળ સાથે ફરતા, વાતો કરતા અને ચરતા. આમ ને આમ ઘણા મહિનાઓ પસાર થઈ ગયા. ત્યાં એક દિવસ શિયાળ એક બળદ પાસે આવીને ધીરેથી બોલ્યું, અરે, હું જે સાંભળું છું તે શું સાચું છે? લાલિયાએ મને કહ્યું કે મેં જ બધાને વાઘથી બચાવ્યા છે અને ભૂર્યો તો સાવ નકામો છે. આ સાંભળી પેલા બળદ કે જેનું નામ ભૂર્યો હતું એણે કહ્યું, શું લાલિયો આમ કહેતો હતો? જોઈ લઈશ એને, જોઈ લઈશ. આવું બોલવાની એની હિંમત. આ સાંભળી શિયાળે કહ્યું, એ ભાઈ જોજો હો, મારું નામ કહેતા નહીં પાછા. એ મને કહેતો હતો કે કોઈને ના કહીશ. તું સીધો સાધો છે ને એટલે તને કહું છું ભૂર્યા, બાકી લાલિયો તો કાંઈ સીધો સાધો નથી. પણ જો હું તમારી વચ્ચે શા માટે આવું? આ તો મને તમે લોકો મિત્રો છો અને આ વાત બરાબર ના લાગી એટલે મેં તારા કાન પર નાખી. બાકી આમાં મારે કાંઈ લેવા દેવા નહીં. મને વચ્ચે ના નાખતો. શિયાળે તો આમ કહી દીધું અને પછી શિયાળ તો ટપ 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 કરતું ચાલી ગયું જંગલમાં. તે જ સાંજે લાલિયો ભૂરિયાને મળવા ગયો અને ભૂરિયા સાથે બોલાબોલી થઈ અને પછી તો બંને વચ્ચે જોરદારની લડાઈ થઈ. એકબીજા તરફ શિંગડા ધરીને તે લોકો ધસી ગયા અને બોલવા લાગ્યા, હું શું નકામો છું? તે મને બચાવ્યો, હવે જો તને કોણ બચાવે છે.
એમ કહીને લાલિયો તો ભૂરિયા પર તૂટી જ પડ્યો અને પછી લાલિયો પણ સામે ભૂરિયા પર તૂટ્યો અને ભૂરિયો લાલિયા પર તૂટ્યો અને એમ કરીને જબરદસ્ત લડાઈ જામી અને પછી તો એવી લડાઈમાં બંને જણા ઘાયલ થયા અને છેલ્લે જા મને કોઈ પરવા નથી તારી હું તો હાથ ચાલ્યો એમ કરીને બંને જણા અલગ અલગ રસ્તે જતા રહ્યા થોડા દિવસ થયા પછી આ શિયાળે તો બીજા બે બળદને પણ આવી જ રીતે ઝઘડાવ્યા કે ધોળિયો કહેતો હતો કે તું દોડ ડાયો છે આ સાંભળી ને લાલિયાને તો ગુસ્સો આવ્યો એટલે લાલિયો તો ધોળિયા ઉપર પણ તૂટી પડ્યો પછી ધોળિયાનો પિત્તો ગયો બંને વચ્ચે લડાઈ થઈ આમ એક પછી એક કરીને ચારે બળદો વચ્ચે આ શિયાળે લડાઈ કરાવી અને પછી તો આ ચારેય બળદ હવે જંગલમાં ચરવા જતા પણ ચારેય જણા અલગ અલગ દિશામાં ચરતા દૂર દૂર ચરતા એટલે બધાય બળદ એકલા એકલા થઈ ગયા આ જોઈ અને શિયાળ વાઘ પાસે આવ્યું અને વાઘને કહ્યું વાઘભાઈ હવે તમે નિરાંતે શિકાર કરી શકો છો પછી તો વાઘને જોઈતું તું એ મળી ગયું વાઘ તો સીધો ગયો અને સૌથી પહેલા એને લાલિયાનો શિકાર કર્યો લાલિયાનો શિકાર થતો જોઈને પણ કોઈ કહેતા કોઈ બળદ ત્રણમાંથી એકે એને બચાવવા ના આવ્યું આમ કરીને વાઘે એક પછી એક કરીને બધાય બળદોનો શિકાર કરી નાખ્યો અને પછી તો આ વાઘે પેલા શિયાળને આગ્રહભર્યું નિમંત્રણ આપીને જમવા પણ બોલાવ્યો તો બાળકો આ જ વાર્તા પરથી કૃષ્ણ ભગવાને કહ્યું કે જોયું ને અર્જુન સંન્યાસને લીધે એટલે કે હુંપણાનો ત્યાગ કરવાથી જ પેલા ચારે બળદો શક્તિશાળી બન્યા હતા જ્યારે તેઓ મિત્ર હતા ત્યારે તેમને અહંકાર નહોતો હુંપણું નહોતું પરંતુ હુંપણાના લીધે એટલે કે પોતાના અહંકારને લીધે તેઓ ઝઘડ્યા અને એકલા પડ્યા દુર્બળ થયા અને તમને ખબર છે બાળકો એક મજાનું ગણિત એવું પણ છે કે જ્યારે ચાર જણા ભેગા થાય ને ત્યારે તેમની શક્તિનો માત્ર સરવાળો થતો નથી પણ ગુણાકાર થાય છે એટલે કે તેમનું બળ અનેક ગણું વધી જાય છે આ વધારાનું જે બળ પ્રાપ્ત થાય છે તેને પ્રભુની સહાય કહેવામાં આવે છે અને આ સંન્યાસથી પ્રાપ્ત થાય છે એટલે કે અહંભાવ અહંકાર ભૂલવાથી અને સંગઠન કરવાથી જ બળ વધે છે ખરું કે નહીં મારા બાળકો વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી નિંદર આવી પહોંચી કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનો પ્રશ્ન સાંભળીએ ગીતાજીના બીજા અધ્યાયનું નામ શું છે તો ચાલો મારા વાલા બાળકો આ પ્રશ્નનો જવાબ મને ફટાફટથી મોકલાવો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમઃ